58 થી 62 ટનની વચ્ચે ઉત્પાદન ગણવાનું છે. તમને કયું સારું લાગ્યું કે પેલી જે આગળ જે આપણે બધી જોઈ એના લાંબા એમ 90-73 એમ? હા, 90-73 એટલે હવે અત્યારે તો અખતરામાં છે. એના વેપારિક ધોરણે કંઈ રિકવરી હજી નીકળી નહીં. બરાબર. કારણ કે એકદમ નવી આશાસ્પદ જાત છે. રિકવરી તો જો આપણે રોકવું હોય તો પછી સુગર ફેક્ટરીના માન્યતા પ્રમાણે હા, સુગર ફેક્ટરી આપણને તમે જણાવો કે મારે આ નવી કોઈક આશાસ્પદ જાત રોકવી છે તો એ લોકો તમને તમારે માગણીના હિસાબે જે પુરવઠો અપાતો હોય એ આપે. મતલબ જેટલું બિયારણ મળે તેટલું રોકવું. હા, એટલે જે કેટલી માંગ આવે બધાએ માગેલી હોય મારી સારું એટલી વસ્તુ વાંધો. આપણે આ જાતમાં છે આપણી અગાડી જે પેલા જે શેરડી રોકતા મોસ્ટ ઓફ આપણે 55-71 એમાં અમુક ખાસ પ્રકારનો પેલો આંજીઓ ટાઈપ એવું કંઈ આવતું, ચાબુક આંજીઓ છે. હા, તો આમાં એવું તો જો ને તમને કોઈ એ ઠુમડા બેહી જ રહેલા હોય ને ચાબુક આંજીઓ હોય ને તો એ આખી એની સળી બહાર નીકળેલી હોય ઘોડાની ચાબુક ટાઈપની. બરાબર. એટલે એવું કંઈ કાળી મેસવાળી આમ ચાબુક બહાર નીકળેલી હોય એટલે એ મને મારે આટલી વેરાયટીમાં કોઈ જગ્યાએ જોવાનો નથી મળ્યો. છતાં હવે ના, એટલે શેરડી નાની હોય ને ત્યારે તમે ના નથી એવો કોઈ જગ્યાએ જોવામાં નથી આવ્યું. તો તે જાતો સારી હતી પણ આંજિયાના લીધે બીજું એક કે આપણે જ્યારે રોપતી સમયે રોપણી કરીએ ત્યારે જે આપણે જે ટુકડા પાડીએ શેરડીના તે કેટલા અંતર એમ દોડીને એ ટુકડા ખાસ કરીને આપણે ત્યાં ઊભા રાખીને હવામાં 18 સેન્ટો લટકાવે ને કાપે. એના કરતાં નીચે કંઈક એને આધાર રાખીને આડો કાપે તો આંખ બી ખરાબ નહીં થાય અને ટુકડા બી ફાટી નહીં જાય. રોપણી સમયે આપણે અંતર કેટલું રાખીએ? હું તો એવું કરું કે બે ટુકડાની વચ્ચે 20-25 સેન્ટીમીટરનો મિનિમમ ગેપ રાખવું. બરાબર. એટલે સાથે જોઈન્ટ કરી એટલે અહીંયાની જે ચીલા ચાલુ પદ્ધતિમાં ડબલ ટુકડા રાખે, ડબલ ટુકડા રાખીને એકબીજાને રોપે, એ બધી કરવાની કોઈ જરૂર જ નથી. એ બે ચાસ વચ્ચે બી કદાચ 75 સેન્ટીમીટરે રોપે, કોઈ 3 ફૂટ એટલે 90 સેન્ટીમીટરે. મારું 105 સેન્ટીમીટરનો બે ચાસ વચ્ચેનું અંતર. બીજી કોઈ દવા એવું કંઈ? ના, દવા કંઈ નહીં. મતલબ સુગર ફેક્ટરીમાંથી બાયોકમ્પોઝ આવે એટલે એમાં ફૂગજન્ય એટલે જે શેરડીને નુકસાન કરતી ફૂગ એની માટે એ ફૂગ અંદર જ બાયોકમ્પોઝમાં જ ડેવલપ કરે. બીજું કંઈક જીવાત નહીં હોય તો તેના માટે પેલા પીળા ટ્રાઇકોડર્મા બોમરીના કાર્ડ આવે, ટ્રાઇકોગામા બોમરીના કાર્ડ આવે, એપિડેકેનિયાના આવે. એટલે એ બધા સફેદ માખીને એને માટે જૈવિક કંટ્રોલ કરેલો સારું દવા કરતા. બરાબર. નાયલોન ખર્ચ કેટલો કર્યો ભાઈ આમાં ખાતરનો? ખાતરમાં રાસાયણિક ખાતરમાં કેટલા છે? 800 નથી જો ને આટલાથી જ હવે આ બધી એના પછી ખર્ચ કર્યો ભાઈ ઇન્ડિયામાં? ખાતરમાં રાસાયણિક ખાતરમાં એકરે 5 બેગ સિંગલ સુપર ફોસ્ફેટ, 1.5 બેગ મ્યુરેટ ઓફ પોટાશ
અને 3 બેગ યુરિયા પાણી આપીને જમીનમાં નાખેલું ને 1 બેગ યુરિયામાંથી દવા છાંટવાના પંપથી પ્રવાહી સ્વરૂપે પાંદડી પર આપેલો. એટલે એકી વખતે બી નહીં, અને વારાફરતી જ્યારે પાણી આપીએ ને ભેજ હોય પૂરતો તે વખતે, એટલે ખોટી કંઈ આડઅસર નહીં થાય તે પ્રમાણેનો જ પાંદડા પર છંટકાવ કરેલો. અને બીજું સેન્દ્રીય ખાતરમાં આપણે ગંડેઈ સુગર ફેક્ટરીનું બાયોકમ્પોઝ એકરે 40 બેગ, પણ 2 વખત 20 બેગ આપીને પછી બળદથી જમીનમાં ભેળવી દઈને પાછળ તરત પાણી પિયત આપી દીધેલું, એટલે બેક્ટેરિયા જીવિત રહે. પેલા એટલે એ ઉકેળી જ કાઢે. હાલો બેહી રહ્યા પાનામાં 5-6 કલાક. લાલો સુરત ખાવા કે આમાં લાલો આવો કઈ હિંમત મૂકી દીધી સુરત નહીં ખાવાનો બહુ ખાટે અત્યાર સુધી મને છે ઘટના હેવે કરી ખાવાનું કર્યું કેમ નહીં ખાવાનું શૂટિંગ નહીં મળે જલ્દી ફૂલ હોય એમાં ભાતમાં પડલા એટલે શું થયું બધા ડાઉન હોય એટલે એવું જ હોય ગોવિંદ કાકાના જ પુરુષમાં પાવ સારા સુરજ ને વળી કેમ કૂદવા પડે શું કરે ખેડૂતભાઈના એટલે 2 વાર લાગે પછી કૂદવા માંડો રહી ગયેલા છે નહીં કૂદાય તેવું કૂદવું પડે એમ કે ને ટાઈમ આવે ત્યારે સુરજ ને રહે અમેરિકા આ બાજુ પછી પોતા 5 8 લટકાવલી મને 30 હોય દે સીધો ગહલી જાય વાહન સંજીવ સુધા લાવતો ને એને આ ચાલતે નહીં સંજીવ સુધા સારો થયો એ બહુ ટીવી પર એડ આવતી છે સારો છે તેલ ગરમ ખારો બેહાય ને બેસી ગયા હજુ એકાદ જણ કોઈ બેસી જ ને જરાક રવજી તમે બેસી જાવ હા બેહન કઈ બાપા સવાલ પૂછવા માંડે બાબર છે પૂછો $984 આના લામ ખરા કે આના લામ થોડાક વિસ્તારમાં ખરા વધારે નથી એમને હા કારણ કે બિયારણ મર્યાદિત એટલે ટ્રાયલ બેઝ પર આપેલું એટલે થોડોક ઓછો જથ્થો મળેલો
હા કાઢો ને આવો ને લે જા એ કઈ નહીં મૂકી દે. કુદાય કેવું છે જાની લાવ મને મારી દે કુડા તેને કુડા એવા આવો ને કઈ નહીં ભાઈ આવો હમણાં લાંબો છે તે હજન બધા કરતા લાંબો એ જ છે બેસી જાવ એવું લાગે તો આપણે બેવ બેસી પડીએ એકદમ સરસ. જય બાપાના તરફ કરી જાય પેલા કઈ જાય 920. સારી લાગતી છે હા પર આંકડા બી રહેવા દે. આ કોનું ખેતર છે? આ બાજુના ખેડૂત કેશુબાપાનું છે, જેઓની ભાત રોપણી ચાલી રહી છે.
બાજુ આ જવાની જ નથી. કઈ નહીં તમે જતા થવા વાંધો નહીં હવે તો કઈ આ બાજુ આ લીમડા વાળું આ કોનું ખેતર છે? આ બાજુવાળા ખેડૂત હિતેશભાઈ ડિંડોલી કરાડવા વાળાની શેરડીનું ખેતર છે.